હું મારી બારી લઈશું તને. તું મને પૂછ્યા વગર તું વેચી જ ન હક, તારો હક જ નથી. લાવ ઇન્સ્ટાગ્રામ ની આઈડી વેચવાનો હતો, અમે જામનગર એ નહીં. કા ભાઈ કોને પૂછીને વેચી? એમાં હું મારું આઈડી હતું, મેં વેચી નાખ્યું. શું તારું આઈડી એટલે તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. હમણાંથી પ્રેન્ક આવતા નથી ભાઈ. એમાં એવું કે અત્યારે હું પ્રેન્ક કરીશ ને તો બધાને ખબર પડી જ જાય કે આ પ્રેન્ક કરે એ, બરોબર? એટલે 2 દીથી મેં પ્રેન્ક ન કર્યા, કંઈક 4-5 દી થઈ ગયા હે વ્લોગ જ મૂકી, આપણે પ્રેન્ક નથી મૂકતા. પણ આજે આપણે પ્રેન્ક મૂકવાના ઈ, અને આજે હું પ્રેન્ક કરવાનો અસ્મિતા અને દેવેન્દ્ર ઉપર. એને હું એમ કહીશ કે મેં યુટ્યુબ નું આઈડી વેચી નાખ્યું. તો બહુ મજા આવવાની છે, જોઈએ એના રિએક્શન શું રહે. કેમ કે અમે યુટ્યુબમાં બહુ મહેનત કરી રહી. જે અમારા જૂના સબસ્ક્રાઈબર છે ને એને ખબર છે કે અમે ક્યાંથી ચાલુ કર્યું હતું ને અત્યારે અડધે રસ્તે કી. તો હાલો મજા આવશે. હાલો કયો બનાવવાનો? શું વિડીયો બંધ કરી નાખ્યું ને? હું બંધ કરું વિડીયો શું બંધ છે? વેચી નાખી મેં આઈડી. હું વેચી નાખ્યું? હા કાં એટલે તમને કહેતા ન ભૂલાઈ ગયું? મને એમ છે તમને કીધું હતું, રસિકને તો કીધું મેં. એ તો અત્યારે લગ્નમાં હે ને એટલે પછી દાદી વાત ન થઈ. મેં યુટ્યુબ નું આઈડી વેચી નાખ્યું. શું વેચી નાખ્યું? શેના માટે? હાલતા નતા વિડીયો, મેં કીધું હવે શું કામ હે. કોને પૂછીને વેચી? એમાં હું મારું આઈડી હતું, મેં વેચી નાખ્યું. શું તારું મારું આઈડી? આઈડી એટલે મેં બનાવ્યું હતું તો મારું જોઈ. અમે બધા હતા ભાઈ. તમે બધા વિડીયોમાં આવતા, આઈડી તો મારું હતું ને. પણ એમ સાચું બોલજો તો એટલે આમાં કોને પૂછીને વેચ્યું તે પેલા ઈ તો કે મને. એટલે વિડીયો નો હાલે વેચી નાખવાનું. અરે ભાઈ ખાલી ખોટી મેં કીધું આપણે એમને મહેનત કરતા હતા, કાંઈ ભેગું નતું થતું. આટલા ટાઈમથી આપણે વિડીયો બનાવી કંઈક 1.5 વર્ષ જેવું થઈ ગયું. તો હવે હું મેં કીધું તો તે પૂછ્યું? બધાને કહેવાય તો ખરો ને, પૂછાય તો ખરો ને. તમને બધાને હું કામે પૂછું? મારું આઈડી મેં વેચી નાખ્યું. તારું છે તમારું ને ID પણ એમ અમે બનાવતા ને વિડીયો. અમે હારે જતા ભાઈ. ખાલી આપણે ભાઈ બીજું કઈ નતું એમ. મોનિટાઈઝ થઈ ગયું તો કોને પૂછીને તે વેચો? વિડીયો નો હાલે વેચી નાખ. અરે તો મોનિટાઈઝ થઈ ગયું એટલે એવું થોડી છે કે ભાઈ આપણે આયલા જ રાખશે. ભેગું જ નતું થતું. એવડી મહેનત હતી ખબર હે પેલા તને? મને ભાઈ તમારા બધા કરતા મને વધારે ખબર હોય. મેં રાતના આપણે તો ઉજાગરા રસિકે કેમ કર્યા. હા પાડી? એને પૂછ્યું હતું ને, એને હા પાડી બને જ. એને પૂછ્યું નતું, મેં એને કીધું. તો એ તને એને કાંઈ કીધું કીધું નહીં? નહીં? એ લગ્નમાં એ કીધું તો ખરી. તો એ તો બોલ્યો તો ખરા જ ને, કાંઈ ન બોલ્યો. લગ્નમાં ગયો હોય એનો અવાજ એ નતો આવતો. મેં એને ખાલી કીધું હોય મેં વેચી નાખ્યું એમ. આ ખોટું કર્યું યાર, પૂછવું તો પડે ને યાર. હોતો રે ખોટી નો આમ થોડું ચાલે કે? આઈટી સ્ટુડિયોમાં જોવા દે તો મને. અરે નહીં, લોગિન જ નહીં થાય. ના કા પાડે? પણ કહું તો ખરી, એલા વેચી નાખ્યું નથી સમજાતું. પછી એટલે આ બધું તું પૂછ્યા વગર ન કરીએ. કોને પૂછ્યું? તેમને અરે બધાને હા મારી પાડી ID અમે. છે ભાઈ, હું ગમે ઈ શું કરી તારી શકું. તમે ID? કોઈ મને કહેવા વાળા નથી હો. પણ તો અમે બધા ભેગા બનાવતા વિડીયો તો તમે બનાવો હવે બીજા ભેગું, એમાં શું હે? પણ એ ચેનલ મોનેટાઈઝ થઈ ગયું હતું. અરે યાર આ તો હાવ કેવો માણા હો તું તો. એલા હાવ તે કોને પૂછ્યું પેલા? તે એમને કઈ ડાયરેક્ટ એમને વેચી નાખ્યું? શું એલા તું સિરિયસ તો કરસ ક્યારું નો? જવાબ તો એટલે દ્યો મારી હવે. એને ભાઈ નીંદર પૂરી થતી નથી. હું થાકી ગયો તો કામ કરતા કરતા. એટલે હવે મારું બસ તારે વાત તો કરાય ને, તો આપણે કઈ એમાં રસ્તો કાંઈ કાઢે વાત- એટલે વાત હું એમાં કરવાની હોય. એટલે વાત જ દો તમારી. એટલે પોતાની રીતે ડિસિઝન લઈ આ લેવાનું. તો નિંદર હું નથી જતો. થતી એની તમારી રીતે ડિસિઝન લઈ લેવાનું. વાહ, આ જેલા તું રહેવા દેજો. આ બધું આપણને ગમ્યું નથી, મને હાવ નથી ગમ્યું. એટલે મારી આઈડી મારે જે કરવું એ કરું. તમે બધા મને કોણ કેવા વાળા? આ તારી હમણાં કહું કે કોની આઈડી છે? મારી હે. આપણ તો વાત તો કરી શકો ને, જે હોય તમારી ભેગું શું વાત કરવી મારે? એટલે ભાઈ ટીમ હીયો આપણે. ટીમ હિને બસ ત્યાં પૂરું થઈ ગયું ભાઈ. ઓનર તો હું હતો ને આઈડી નો. કાંઈ એવું નક્કી થયું તું આપણે? હજી તો હું ઇન્સ્ટાગ્રામ ની આઈડી વેચવાનો હતો, અમે જામનગર એ નહીં. કા ભાઈ? એ એક ભાઈ ભેગું અત્યારે તો એની ભેગું જ વાત હાલે એમ. એટલે એનું ખાલી એને રેટ ફાઇનલ કરવું. પેલા તારે બધું એને પૂછવાનું હોય, બરોબર હે? ઘડીક મેં કીધું એની ભેગું નહીં, ફોન લાગી જાય. વાત આવી થઈ જાય, બેહી જાય. હું બેહી જાય યાર હવે. આમ થોડું ચાલે કઈ. આયા તને કાંઈ શરમ જેવું નથી તારામ કઈ? એટલે મારી આઈડી હું વેચું, તમે બધા મને કોણ શું તારી કહેવા આઈડી? વાળા? કોને પૂછીને? આપણે બધા ભેગી બનાવી હતી, એને ભેગી કહેવાય. એવું તારી ભેગી એકલાની નું નથી, કહેવાય. ના ભેગી કોઈ નથી બનાવી. મેં એકલાએ બનાવી હતી અને પછી તમે બધા 1-2 મહિના પછી આવ્યા હતા.
મેં YouTube એ મારી રીતે ચાલુ કર્યું હતું ને Insta હા, ચાલુ પણ મેં તો મારી YouTube માં રીતે જ એકલા કર્યું. તમારે વિડીયો બનાવે ને તો તમે એકલા જૂના કરી વિડીયો શકો. જૂના વિડીયો જોઈ લે બધામાં મેં એકલાના જ હા છે તો પણ અત્યારના વિડીયો નું છે Vlog બને અત્યારે આમે બધા હારે હતા ને. બનાવતા ઈ મેં તમને કીધું તમારે કોઈને વિડીયો બનાવવા નતા ખબર છે ને તમને શરમ આવતી યાદ છે ને હવે આવી ગયું તો પછી તો આવી રીતે તમને કરવાનું. શરમ આવતી મેં તમને કીધું પછી તમે બધા આમાં ઉતરા આ તો ઉતરા એટલે આ- આવ્યો તો પછી આપણે એને લીધી આ તો આ બધું થયું બરોબર, મહેનત કરી પછી જ થયું ને. એ તો ભાઈ મહેનત ની વાત નથી હવે તમારે કોઈને એક તો કઈ કરવું છે નહીં આવીને વિડીયો બનાવીને વયું જવું તો શું કરવાનું આવી તો વિડીયો બીજું બધું કામ હોય ઈ હું એકલો જ સંભાળું ને હા તો તારા નો થાય તારે કહેવાય ને તો કોકને રાખી દેતા આપણે એડિટ કરવા મને એમાં બગા ખાય તને કાંઈ હે. પણ મને નીંદર કહું જ ખરી મારી નીંદર જ નથી થતી સવારના 6 વાગી જાય બધું કામ કરવામાં પછી તને હુવાઈ દે ને. હા, હું પછી હુવા નીંદર દઈ. કરો જ છો તમે. બપોરે 11 વાગે આવો. ઉઠીને વિડીયો મૂકું હા તો એમને મેં તને કીધું કે શીખડાવો અમને તો તારે શીખડાવવું તમને નથી. તમને શીખવાડવામાં હું ખુદ ભૂલી જઈશ પણ આ ખરેખર આ વખતે આ નો હાલે. ભાઈ. એક્સક્યુઝ કહેવાય કે તમને શીખવાડવા હું ખુદ ભૂલી જઈશ. તમે કોઈ ના સમજી શકો ભાઈ હવે તમને કોને દીધી કોઈ ID? ના ખબર પડે. એક છે અમારા ક્લાયન્ટ હતા એને એટલે તું તારી રીતે બધું ક્લાયન્ટ ગોતસ ને બધું તારી રીતે કરવા માંડ્યો. હજી 2-3 જણા ભેગું વાત હાલે જ છે ફોન મૂકને. અરે ભાઈ ખમને ભાઈ વળી એક સેકન્ડ કેટલામાં દીધી? કહું હમણાં એક જ સેકન્ડ અને કે કયું ને તમે શરમ વગરનો હાવ એટલે હાવ જેલા તું તો. અરે ભાઈ હું શરમ વગરનો જ છું એટલે તો અહીંયા લગી આવ્યો હા એટલે તો હવે આઈડી વેચી નાખી અહીંયા લગીને આવે હા. કાંઈ સિરિયસ તો જેવું તારે જાણીને ક્યાં જવું હોય હવે શું કરવાનું ઈ કે તું. તારે જાણીને ક્યાં જવું મેં કેટલા મારે વેચવી એમાંથી ભાગ પડશે. તારી એમાંથી કાંઈ ભાગ નહીં પડે. કેટલાના આવ્યા ઈ કે એ ના કહી શકું શું કેમ ન કહ્યું? બગા હા હું ખાસ તું પેલા એટલે મને નીંદર આવે મારે આ તો તમને ખાલી કેવા હતું અહીંયા બોલાવ્યા હતા તો હું જાવ જ છું ઘરે કેટલામાં વેચી તને એમ કહું. બધાયના ભાગ પડશે કોઈનો ભાગ નહીં પડે એમાંથી ઈ મેં પૈસા ઇન્વેસ્ટ કરી દીધા શું ક્યાં શેના ભાઈ શેમાં ઇન્વેસ્ટ કર્યા? ઈ તમને બધા ન કહી શકું ઇન્વેસ્ટ કરી ખોટી નો એ પૈસા ક્યાંક વાપરાય લાવ ક્યાં બતાવ. વાપરા નથી મેં ઇન્વેસ્ટ શેમાં આવ્યા તારી પાસે ગૂગલ પે ને એવું કઈ હે નહીં? બધું યાર તે તમે એક જ છો ભાઈ મારા તે આ ખોટું કર્યું છે એલા ખરેખર. હવે હદ બારની તે વસ્તુ કરી છે. રસિકે તને કઈ કીધું નહીં મને તો ઈ વિચાર આવે લગન માંથી આવી એટલી વાર આ બધા આ તો ભેગા જ હોય ઘરે આમ નહીં ના કીધું તમે ભાઈ એને કહીલે મારે તમને ક્યાં જવું હોય ભાઈ શું ક્યાં જવું હોય આપણે બધા હારે હેલા તને એમાં કઈ ખબર પડે કે નથી આરે પડતી? બારે કાંઈ કોઈ તું ખાર નથી ચડાવ હું ખરેખર એક બે દઈ દઈશ તને હવે. હું સામે એક બે દઈ દઈશ મેં કઈ બંગડીઓ પહેરી આ તો બંગડીની પાસે કોને પૂછીને દીધી પણ મને ખુદને પૂછીને મારામાં એક તો તેવડે નથી બોલવાની મને મજા નથી કેટલામાં વેચી હું તને એમ પૂછ્યું એનો જવાબ દે. 80 શું 80? હું એલા એટલે 80 એટલે શું થાય 80 એટલે હું થાય 80 રૂપિયા થાય 80,000 80,000 80 રૂપિયામાં હું વેચું તારા જેવો લંગુ તું તો નંગ જ છો એટલે તો આ બધું કરીને બેઠો 80,000 માં વેચી કોને લાવ બતાવ પૈસાના ભાગ પડશે એ ચાલે કાંઈ ન ભલે પડે વેચી નાખી પૈસાના ભાગ પડી ગયા. એટલે પૈસાનો ભાગે એમાં જ નહીં પડે મેં પૈસા 80 ઇન્વેસ્ટ કરી દીધા અને ક્યાં કઈ ઇન્વેસ્ટ નહીં કર્યો હાવ એટલે ઉડાડ્યા હાવ હશે એટલે અને હાવ ઉડાડ્યા હશે. ખોટી પછી તો ઉડાડ્યા હોય તો હું કામ આવું અહીંયા ઇન્વેસ્ટ કર્યા હોય તો આપણે કહી ના શકીએ કે અહીંયા ઇન્વેસ્ટ કર્યા ઉડાડ્યા હશે તો ભાઈ જે માનવું એ તમારે માનો મારે તમને ખાલી કહેવાનું કામ હતું અને મેં તમને કહી દીધું એમ એક સેકન્ડ ઓલા ઇન્સ્ટાગ્રામ વાળાનો મેસેજ આવ્યો મને બતાવ ઇન્સ્ટા નું આઈડી તો દેવાનું નહીં તારા જી થાતું હોય ને કરી લેજે. ચાલો એનું ડીલ કરી નાખ્યું 1:20 પછી કેવા નિરાંત કે એનું ડીલ કરી નાખ્યું હું તમને કે કયો નહીં અને ઇન્સ્ટાગ્રામ આઈડી ની ઓફર મેં એને તો ભાઈ ચાલુ જ ન કરાય ને અમારે પાસે આવી બધું તારે કરવું. તો તમે બીજું બનાવી લ્યો શું બીજું એટલે આ શું કે માન બધું ભેગું થઈને કર્યું ને તું હવે રીતે એમ કે નિરાતેથી બીજું બનાવી લ્યો. એટલે ભાઈ મારે યાર તમને નહીં સમજાવી શકું ભાઈ લાવ ફોન નો અવાજ સ્પોટ ખોલ તો મારે જોવું. ના એ કઈ નથી તમારે કરવાની જરૂર મારે જોવું હોય તો કોને કોને શું કરસ નહીં ના હું ઘરે કહી દઈશ હો કે તું આવી રીતે બધું વેચી નાખસ. એટલે ભાઈ મારી વસ્તુ હું ભેગું ગમે તારી એટલું- કાંઈ નથી ભાઈ પેલા કહી દો તને મારું જ છે બધાય બધું તારી કોઈ કાંઈ બધાયનું નથી. કાંઈ નથી બધાય નહીં બધાયની નથી. એકલાનું જોઈ લેજે તો કે પછી. બધી ટીમ 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 કરતા હતી એકલાનું કેમ કરી લીધું ટીમ બધું જેવું તમે? કઈ હે તો હું ટીમ કાંઈ જેવું આ બધા શું કરવા આવી એમને આવી હે
તમે ભાઈ જો ચોખીને ચટવાત ઈ છે કે આઈડી માં હે ને તમારા કોઈનું ભાઈ છે નહીં, બરોબર. મેં એકલાએ ચાલુ કર્યું હતું ને એકલાએ બંધ કર્યું. એ માણસો ના હોત ને તને એના ઉપર તેડવાની પારમાં કાકા દે એટલો તો હું તને પાછો ખેંચતોય જાત ને નહીં તને મારસ. તારામાં તેવડ છે નહીં વયો દે. મારામાં બધી તેવડ જોવું હે. હા બતાવ મને તું એને બતાવ પેલા ક્યાં હું વેચું. ઈ કાંઈ નહીં બતાવું ભાઈ, મારે હવે બીજા ક્લાયન્ટ ના મેસેજ આવે એક તો. કેવો માણસ છે, પાછા તો એકલા એકલા વેચે આ ભાઈ કેવામાં શરમ આવે મને. કેવો થૂ છે તારી ઉપર થૂ. એટલો ખાટ ને બધું તારું દબાવી દઉં. હવે હું મારી બારી લઈશું તને. તું મને પૂછ્યા વગર તું વેચી જ ન હક, તારો હક જ નથી. લાવ મને બતાવ કોણ શું કર્યું તું ને બતાવ મને ક્યાં બતાવ. જો વાઈટી માં કેમ ખુલતું નતું તું? પાસવર્ડ ચેન્જ કરી નાખ્યો મેં. જો ભાઈ મારામાં એને માર ખાવાની ટેવ નથી, મને ખરેખર મજા નથી, બરોબર. અને હું ચશ્મા એટલે જ નથી ઉતારતો, મારી આંખો એવી હોદેલી છે. એટલે આ મને મારવા આવ્યો ને મેં સીધું રિવીલ કરી દીધું કે ભાઈ પ્રેન્ક કરી. અને મને ખબર છે આ પ્રેન્કમાં તમને એટલી બધી નહીં મજા આવી હોય, તો મને આનું આ મોઢું હોય ને 4-5 દિવસથી મિસ કરતો હતો ને એ મોઢું મને આજે દેખાયું હોય. તમે હજી મારી શકો. ના મને મજા નથી. આ પ્રેન્ક કર્યો કાઈ વાંધો નહીં જો હે પ્રેન્ક કર્યો મારી યાર કાઈ વાંધો નહીં જોતો હવે. આની પેલા કર્યા હતા તો કર્યો તો ને અમે અમે પછી તો ભાઈ હવે ને મને હરખું થવા દો, પછી કઈક તગડો પ્રેન્ક લઈને આવશે પાછા. બાકી ત્યાં લગી સબસ્ક્રાઇબ કરી નાખો, લાઈક કરી મારે નાખો. જઈશે તો દી મને કઈ કહેતો ન હોય. બાકી આવડો રસિકને મેં મોટો ફોન જ નથી કર્યો ભાઈ, ઈ લગનમાં હે એને હું કામે ફોન કરીને કહું હવે. તો રસિક લગનમાં ગયો એટલે ઈ નો આવ્યો. બાકી હવે મળી આપણે બીજા વિડીયોમાં, સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે આપણો બીજો ગોલ ઈ કે જલ્દી 50 કે સબસ્ક્રાઇબ થઈ જાય. મળીએ આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.